સુરતથી સમાચાર આવી રહ્યા છે। હુમલો કરનારા આરોપી પકડાયા છે। વેપારી પર તોફાની તત્વોએ જે રીતે હુમલો કર્યો હતો આ હુમલાખોરો પકડાયા છે। હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। આ તસવીરો સીસીટીવીના દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો। સુરતના વરાછાનો બનાવ। પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીને દબોચ્યા છે। વરાછા પોલીસ દ્વારા 3 આરોપીનો બનાવ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। હાલ તો વરાછા પોલીસે 3 ઉપર ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। તમે જોઈ શકો છો કે હુમલો જે કરનારા તત્વો હતા એ કઈ રીતે તેમણે હુમલો કર્યો હતો। 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીર સીસીટીવીના દ્રશ્યો જેમાં હુમલાની ઘટના બની હતી। બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જે 3 આરોપીઓ પકડાયા છે તેમનું ઘટના સ્થળે લાવી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, જે તોફાની તત્વોએ હુમલો કર્યો હતો આ કોણ હતા તેને લઈને શું માહિતી આવી રહી છે હાલ? बिल्कुल सूरतना वराछा विस्ताરની આ ઘટના છે। બરોડા બસ સ્ટેન્ડ ખાતે દુકાન ધરાવતા એક વેપારી પર વિસ્તારના કેટલા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। સમગ્ર ઘટનાની જાણકારી મળતા વરાછા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓને પકડી પાડ્યા હતા અને આરોપીઓનું એ જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું। ખાસ કરીને સુરતમાં છેલ્લા 2 દિવસથી જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે, અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, તેને લઈને પોલીસ ફરી એક વખત સતર્ક થઈ છે। ખાસ કરીને કાપોદ્રામાં 17 વર્ષના યુવાનની હત્યાની ઘટનાને 24 કલાક નતા થયા ત્યાં તો બાજુનો જ વિસ્તાર એટલે કે વરાછા વિસ્તારમાં જે રીતે વેપારી પર હુમલો થયો હતો તેની ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી। તમામ 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ચાલી ન શકાય તે પ્રકારની પરિસ્થિતિ પણ પોલીસે કરી હતી। એટલે કે અસામાજિક તત્વો પર સુરત પોલીસ ફરી એક વખત લગામ લગાવી રહી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો સુરતમાં હત્યાની ઘટના બાદ પોલીસ હવે સતર્ક બની છે। અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દીનદયાલનગર નજીક હત્યાની ઘટના બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। કૃષ્ણાનગર વસાહત, દીનદયાલનગર વસાહત અને રામનગર વસાહતમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। એટલું જ નહીં, અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। આમ તો 3 તસવીરો છે। વચ્ચેની જે તસવીર છે જેમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને પહેલી અને ત્રીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેમાં 2 હત્યાના બનાવો સુરતમાં બન્યા હતા। ત્યારબાદ પોલીસ સતર્ક બની। આ તરફ અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। રખિયાલમાં અસામાજિક તત્વોના આતંકનો એક વિડીયો વાયરલ થયો। મોમીન મસ્જિદ પાસે યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો। હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવક પર હુમલો કર્યો। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। 2 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। પહેલી તસવીરમાં જે મોમીન મસ્જિદ રખિયાલ ખાતેનો બનાવ જ્યાં કેટલાક યુવકો છે એક વ્યક્તિને બાઇક પર બેસાડી અને માર મારી રહ્યા છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે અહીંયા પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ભાવનગરના પાલીતાણામાં મારામારી થઈ। હાથિયાધાર વિસ્તારમાં મારામારીની ઘટના બની જેમાં 8 થી વધારે લોકો ઘવાયા છે। રૂપિયાની લેતી દેતીનો આખો આ મામલો હતો જે મારામારીમાં પરિણમ્યો। ઈજાગ્રસ્ત તમામ લોકોને પહેલા પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા અને મારામારીમાં ઈજા પામનાર 5 લોકોને વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। પાલીતાણા ટાઉન પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં પાણી મામલે થયેલા ઘર્ષણનો મુદ્દો, સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે। સ્થાનિકો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું। જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે નિવેદન આપ્યું। જે ઘટના બની એ ગંભીર છે અને વિડીયો પણ તપાસ અંગે મંગાવવામાં આવેલા છે। સમગ્ર મામલે તપાસ થશે। સિનિયર અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે। અસમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં કૂવા પર પાણી ભરવું, કૂવામાંથી પાણી ખેંચી લાવવું ખૂબ મુશ્કેલ છે। કલોલના નાની ભાદરોલી ખુર્દ ગામમાં લોકોને એકમાત્ર સમસ્યા પાણીની છે। તે લોકો નથી રોડ રસ્તાની ફરિયાદ કરતા કે નથી કોઈ વિકાસની વાત કરતા। તેઓ કહે છે અમને માત્ર પાણી આપી દો, કારણ કે સ્થાનિક મહિલાઓ
નદીમાં બનાવવામાં આવેલા કૂવામાંથી પાણી ખેંચી લાવે છે। બીજી તરફ નલ સે જલ યોજના ગામમાં શોભાના ગાંઠિયા સમાન બની છે। હેન્ડપંપ અને બોરવેલ ગામમાં છે, પરંતુ નિરુપયોગી છે, કારણ કે તેમાં પાણીનું ટીપું આવતું નથી। પાણી નહીં તો વોટ નહીં, પાણી નહીં તો વોટ નહીં, પાણી નહીં તો વોટ। વર્ષોની સમસ્યા દૂર કરો, પાણી આપો, પાણી આપો। વર્ષોની સમસ્યા દૂર કરો, પાણી આપો, પાણી આપો। નળ મૂક્યા છે, પાઇપો દબાઈ છે, પણ એ પાઇપો દબાઈ નાહી જાય, એ નહીં આવતા નળ, કશું નહીં પાણી। અને પંપ પાણી છે તે મોરું લાગે, પીવામાં કમ ના લાગે, એ ખૂટી જાય। બે બેણો આવે, 3 બેણો આવે, આ ધોવા તે ઠેઠ પેલ પાઈ જવાનું કપડા। નદીમાં પાણી સુમાહાનું આવે તો ચોમાહામાં પાણી આવી જાય તો અમે કઈ જઈએ પાણી ભરવા? ત્યારે ઉનાળો આવી ગયો, ઉનાળામાં પાણીની બહુ તકલીફ છે। કોમ કરીએ, પાણી ભરીએ કે ખાવા બનાવીએ, છોકરાને ભણવા મોકલીએ, કઈ જઈએ એમ। તો પાણીના કારણે આ ગામના છોકરાઓ કુંવારા રહેવા લાગ્યા છે। જો લગ્ન થાય તો વહુ પાણી ભરવા જતી નથી। પાણીની સુવિધાની યોગ્ય માગણી મુદ્દે સ્થાનિકોએ રોષભેર સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ આપી દીધી। તો શાળામાં વિદ્યાર્થીઓ માટે પાણીના જગ મંગાવવા પડે છે। અહીંયા 3-4 વર્ષથી લગ્નનો બી એવું થાય છે। અહીંયા પાણી વિશે વાત કરીએ છીએ તો લગ્ન બી નહીં થતા છોકરાના। નાની ભાદરલી ખુર્દ શાળામાં આજુબાજુ 3 બોર કરેલ છે, પણ પાણીનું સ્તર નીચું હોવાથી પાણીની સુવિધા નથી। તો બાળકો માટે જગ દ્વારા પાણી પૂરું પાડીએ છીએ। તો સત્વરે પાણીની સુવિધા પૂરી પાડવા એક નાની ભાદરલી ખુર્દ પ્રાશાળાના આચાર્ય તરીકે નમ્ર અરજ છે। માત્ર ઉનાળામાં જ નહીં પણ આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાનો તકલીફનો સામનો કરતું એક ગામ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું નાની ભાદરલી ખુર્દ ગામ છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગામમાં અંદાજિત 60 ઉપરાંત રહેણાંક મકાનો આવેલા છે। 500 થી વધુની વસ્તી ધરાવતા આ ગામના જે રહીશો છે તેમની સ્થિતિ આપ જોઈ શકો છો। પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામમાં હેન્ડપંપ આવેલા છે, પરંતુ પીવાલાયક પાણી નથી। સાથે સાથે જે બોર છે તે પાણીનું સ્તર નીચે જતા હાલ કામ નથી આવી રહ્યા। અહીંયા નલ સે જલની યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ એ માત્ર હાલ કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગામની મહિલાઓ મજબૂર બની છે। અહીંયાથી જે ગામમાં એક કૂવો આવેલો છે, આ કૂવામાંથી પાણી લાવે છે। નદીનું પાણી છે, ખાનગી કૂવો છે, ખેત ઉપયોગ માટે પણ આ કૂવો બનાવવામાં આવ્યો છે, પરંતુ જે માલિક છે તેઓ દ્વારા ગ્રામજનોને પાણી ભરવા દેવામાં આવતું હોય છે। ક્યારેક જે આ પાણી ખેતરમાં સિંચાઈ કરવામાં આવતો હોય છે ત્યારે મહિલાઓને ઊંડેથી મજબૂર બનીને પાણી ખેંચવાની નોબત ઊભી થતી હોય છે। નદીમાં પણ પાણીનું સ્તર ઓછું થઈ જતું હોય છે। સાથે સાથે ચોમાસામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। પાણીની પાયાની સુવિધા છે તે નહીં મળતી હોવાનો રોષ પણ અહીંના સ્થાનિકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વહેલી તકે અહીંયા જે ગ્રામજનો છે તે પાણીની વ્યવસ્થા કરવામાં આવે હાલ માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।